પોરબંદરના વનાણા ગામ નજીક આવેલ ટોલ ટેક્સ નાકું દૂર કરવા માટે કમિશનર દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટીની રજૂઆત કરી હતી, પરંતુ ઓથોરિટી દ્વારા કોઈ હકારાત્મક જવાબ ન અપાયો હોવાનું કમિશનર દ્વારા દાવો કરાયો છે। પોરબંદર મહાનગરપાલિકા બન્યા બાદ જે વનાણા જે ગ્રામ પંચાયત હતી એનો પોરબંદર શહેરમાં સમાવેશ થયેલો છે અને એના કારણે જે નેશનલ હાઈવે પર જે ટોલ બૂથ આવેલું છે એ પણ હવે શહેરની હદમાં આવે છે। એટલે જ્યારે આપણે મહાનગરપાલિકા બની ત્યારે મહાનગરપાલિકાના જે વાહનો અવરજવર કરે, જે સિટી બસ અવરજવર કરે તેને અને બીજા વાહનોને પણ આમાં ટેક્સમાંથી મુક્તિ આપવા માટે અત્યારથી રજૂઆત કરવામાં આવેલી હતી। તેમજ જે ટોલ બૂથ છે એ પણ શહેરની જે હદ છે એનાથી બહાર લઈ જવા માટે વિનંતી જે તે સમયે નેશનલ હાઈવે ઓથોરિટીને કરવામાં આવેલી હતી। આ બાબતે ઓથોરિટી દ્વારા આપણને હકારાત્મક પ્રતિસાદ મળેલો નથી। કપડામાં નિયમ ખરેખર શું હોય છે? ટોલ નાકા નગરપાલિકા હદમાં આવું કંઈ સ્પેસિફિક નિયમ કંઈ હોય છે? ના, એ પ્રમાણે એ બાબત એવું કહી શકું કે અમદાવાદ શહેરમાં પણ આવા એક્સપ્રેસ વે અને જે બીજા નેશનલ હાઈવે વગેરે ઓથોરિટી આવેલી છે એના જે ટોલ બૂથ છે પણ એ પણ કોર્પોરેશનની હદમાં આવેલા છે। એટલે એવો કોઈ નિયમ ન હોય તો મને ખબર નથી કે આ જે ટોલ બૂથ છે શહેરની બહાર જ હોવો જોઈએ કે કેમ, કારણ કે આખો જે વિષય છે નેશનલ હાઈવે ઓથોરિટીને લગતો છે।